સુરત શહેરના અલથાણ પોલીસે ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આરોપી ભરથાણા ખાતે કરિયાણાની દુકાનની આડમાં ગાંજો વેચતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બાતમીના આધારે આ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ₹22,000 થી વધુની 460 ગ્રામ જેટલો ગાંજો કબજે કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી છૂટક ગાંજાનું વેચાણ કરતો હતો તેવું સામે આવ્યું છે. આરોપી પાંડેસરાના બ્રિજ પાસે કિસમ પાસેથી આ ગાંજાની ખરીદી કરી હતી. પોલીસે ગાંજો આપનાર ઇસમની શોધખોળ શરૂ કરી છે અને ગાંજો વેચનાર એક શખ્સ સાથે પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ તારીખ 20 ઓક્ટોબર 2025 રોજ આશરે રાત્રિના 8 વાગે આજુબાજુ સર્વેલન્સ પીએસઆઈ એડી પરમાર નાઓને બાતમી મળે કે ભરથાણા ગામમાં આવેલ ગણપતિવાસમાં શનિ મંદિરની પાસે પૂનમચંદ દહેરા નામનો માણસ છે પોતાની પાસે કોઈ પણ પાસ પરમિટ વગર એનડીપીએસ ગાંજા જેવી વસ્તુ જે છે એને રાખીને છૂટક જે છે ગ્રાહકોમાં વેચાણ કરીને યુવાનોને જે છે નશાના માર્ગે દોરી રહ્યો છે. આ બાબતની જે છે એમને જાણ કરતા જે એનડીપીએસ એક્ટની જે કાર્યવાહી છે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરી સરકારી પંચો સાથે જગ્યા પર જઈને રેડ કરતા આશરે 460 ગ્રામ જેટલો જે છે ગાંજો મળી આવી અને એની વિરુદ્ધ જે આરોપી જે છે પૂનમ બહેરા એની વિરુદ્ધ જે છે એનડીપીએસ એક્ટની કલમ 8, 20 અને 29 મુજબ જે છે કાર્યવાહી કરે. આરોપી હાલ પોતે જે છે એ પાંડેસરામાં કોઈ બ્રિજ નીચે કોઈ એક ઇસમ જે છે પોતે જોયે છે, ઓળખી શકે એમ જણાવે છે. બાકી પોતાના નામ સરનામા એને ખબર નથી એવું જણાવે છે અને પાંડેસરા કોઈ બ્રિજ નીચેથી જે છે ગાંજો લાવ્યા હોવાની હકીકત જણાવે. આરોપી એવું કહે છે કે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.